સુરતની ઉધના ખાડીમાં ઝેરી પાણી છોડવાના ગોરખ ધંધાનો પર્દાફાશ થયો છે। ઉધનામાં ભાજપના જ કોર્પોરેટરે ઝેરી પાણી છોડવાનો પર્દાફાશ કર્યો છે। પાલિકાના અધિકારીઓના પાપે આ વેપલો ચાલતો હોવાનો આરોપ છે। પાલિકાના ઉધના ઝોનના અધિકારીઓ પર આરોપ લગાવાયો છે અને કેમિકલ યુક્ત પાણીને ટ્રીટ કર્યા વગર છોડવામાં આવતી હોવાની વાત કરી છે। ઉદ્યોગકારોના આર્થિક ફાયદા માટે દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે। ભાજપના કોર્પોરેટર સોમનાથ મરાઠેએ આ વાત કરી છે। સાથે એ પણ કહ્યું કે પ્રદૂષણ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। સુરતના ઉધના વિસ્તારમાં ખાડીની અંદર જે કેમિકલ યુક્ત દુર્ગંધયુક્ત પાણી છોડવામાં આવે છે, સ્થાનિક આગેવાન આપણી સાથે મોજૂદ છે સોમનાથ મરાઠેજી। સાહેબ, જણાવો કયા પ્રકારની ફરિયાદ રહેલી છે અને કઈ રીતે કામગીરી કરવામાં આવે? એક તો આ ઉધના વિસ્તારની અંદર અમુક મિલો અને તપેલા ટેન્કો આ એમનો જે જીપીસીપીને લાયસન્સ વગરની જે કંપનીઓ છે, આ કંપનીઓ પોતાનું મતલબ જે કલર કેમિકલવાળું પાણી એ સુરત મહાનગરપાલિકાનું મતલબ ગટર લાઇનમાં છોડીને સીધું એ ખાડીમાં ઠાલવતા હોય, અથવા જે પીવાના પાણીમાં આ ગટર લાઇન અને પીવાની પાણીની લાઇન સાથે હોવાના કારણે એ વસ્તીમાં કલર કેમિકલ યુક્ત પાણી પીવા માટે એટલે મિક્સ થઈ રહ્યું છે। આવી ફરિયાદ હું અનેકદા સુરત મહાનગરપાલિકાને કરી હતી અને મારા ફરિયાદ અનુસાર ઉધનામાં 47 જેટલા તપેલા ટેન્ક અને અમુક મિલોને જે સીલ કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ પણ એમાં કોઈ પરિણામલક્ષી હજુ નિકાલ થતો નથી। ગત રોજ પણ જે કિરણ ટેન્ક સામે ખૂબ જ કલરવાળું પાણી ઉભરાયું છે અને ત્યાં જે મોરારજી વસાહત છે, આશરે 10,000 વસ્તી આ કલરના પાણીથી મતલબ પીવાના પાણી મિક્સ થવાથી જનતા એમાં ચપટમાં આવી રહી છે। આ ખૂબ જ ગંભીર બાબત છે। અધિકારીઓની આ મિલીભગત છે। સીલ બતાવે અલગ કુંડીમાં અને પાણી જાય છે અલગ કુંડીમાં, અને આ બિલકુલ સાકી લેવાય નહીં અને ગરીબો સાથેની આરોગ્ય સાથેની આ છેડા થઈ રહી છે અને કડકમાં કડક એની કાર્યવાહી થાય એવી મારી માગણી છે। અધિકારીઓ છે કેમ કામગીરી નથી કરી રહ્યા? ક્યાં ઉણા ઉતરી રહ્યા છે? કઈ રીતની મિલીભગત? અધિકારીઓને અમે ઘણીવાર લેખિત ફરિયાદ આપી છે, પરંતુ વિજિલન્સ તપાસ દ્વારા પણ એની તપાસ થાય। જે અધિકારીઓ કોના મતલબ અંડરમાં આ આવી રહ્યું છે અને એની તપાસ કર્યા પછી એમની ઉપર ખરેખર તો કાર્યવાહી થવી જોઈએ। આ બહુ ગંભીર બાબત છે અને આ લોકો હપ્તાખોરીમાં પણ એમના હાથ ત્યાં બટાયેલા છે એવું અમને ધ્યાન પર આવ્યું છે। જે પ્રમાણે ગંભીર આરોપ લગાવ્યો છે હપ્તાખોરીનો, ત્યારે કઈ રીતે કમિશનરને આ બાબતે ફરિયાદ કરવામાં આવશે? કઈ રીતની કામગીરી કરવામાં આવશે? કમિશનરશ્રીને હું લેખિત ફરિયાદ આપી છે, મેયરશ્રીને ફરિયાદ આપી છે, પરંતુ ભાઈ આ કાર્યવાહી થઈ રહી છે, પરંતુ ખરેખર જે કાર્યવાહી થવી જોઈએ। અને હું તો કહું ને, એના જે ઝોન છે, આ ઝોનના વડા જે ઝોનલ હોય, જે સુજલ પ્રજાપતિ, આ સુજલ પ્રજાપતિ પ્રત્યે આ ઉધના ઝોનના કેટલાક કોર્પોરેટરોએ સંકલનની અંદર આ વિરોધ દર્શાવ્યો છે। આ ખાલી ઉધના સેવા બસ્તીની વાત નથી, આ અમૃતનગર, પાંડેસરા, આહિરભાવ, આ પ્રેમનગર, વીઆરસી, આ તમામ જે રેસિડેન્ટ વિસ્તાર છે, તમામ વિસ્તારોની અંદર આ કલરનું પાણી પીવામાં ભેળસેળ થઈ રહ્યું છે। આ બહુ ગંભીર બાબત છે અને એને સંપૂર્ણ જવાબદારી આ ઝોનલ જે સુજલ પ્રજાપતિ છે એમની રહે છે। તો ભાજપના કોર્પોરેટર જેમણે આરોપ લગાવ્યો છે કે સુરતની ઉધના ખાડીમાં ઝેરી પાણી છોડવામાં આવી રહ્યું છે, અને આ સાથે જ હવે આ ભાજપના કોર્પોરેટરના આરોપ પર ડ્રેનેજ સમિતિના ચેરમેનનો જવાબ પણ આવ્યો છે। 105થી વધુ યુનિટોને નોટિસ ફટકારવામાં આવી હોવાની વાત કરવામાં આવી રહી છે। સાથે 42 એકમમાં ગંભીર ક્ષતિઓ આવતા સીલ કરવામાં આવ્યા। આગામી દિવસોમાં કાર્યવાહી પણ યથાવત રહેશે અને ખાડીમાં દૂષિત પાણી છોડનારાઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। વિભાગ અને જોઈતી ઝોનના અધિકારીઓને સૂચના આપી આ બધા કનેક્શનોને કાપી નાખી અને જ્યાં જરૂર પડે ત્યાં સીલ મારવાની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। સુરતના લોકોની સુખાકારી માટે, આરોગ્યની સુરક્ષા માટે સુરત મહાનગરપાલિકા સતત ચિંતિત અને કાર્યરત રહે છે। ત્યારે આ પ્રકારના ઔદ્યોગિક એકમો કે જેઓ પોતાનું ગંદુ પાણી સીધે સીધું કુદરતી પાણીના વહેણમાં છોડવાની જો ગુસ્તાખી કરશે તો સુરત મહાનગરપાલિકા તેને ચલાવી લેશે નહીં। આ પ્રકારની કામગીરીમાં કોઈ પણ અધિકારીની જો સરનોડી માલુમ પડશે તો તેની સામે પણ ચોક્કસપણે પગલાં લેવામાં આવશે।